જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. સિને સરિતાવતી, હું અરવિંદ શુક્લા આપ સર્વેનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અપાર સ્નેહ અને અદ્ભુત આવકાર સિને સરિતા ચેનલને મળી રહ્યો છે. તે બદલ સિને સરિતા તરફથી આપ સૌનો આભાર માનવામાં આવે છે. ગુજરાતી ચલચિત્રોનો ઇતિહાસ રજૂ કરતી સિને સરિતા ચેનલ રસપ્રદ ચિત્રોની વાતો રજૂ કરી રહી છે. આ વખતે પણ નવીનતાસભર કથાવસ્તુ ધરાવતી ચિત્રની વાત કરવાના છીએ. ચિત્રનું નામ છે સોના ઈઢોણી રૂપા બેડલું. આ ચિત્રની કથાવસ્તુ બે પ્રેમી પંખીડાની ગયા જન્મની અધૂરી રહેલી પ્રીત આ જન્મમાં પૂરી કરવા ફરી જન્મ લેવો પડે છે, તેની કથા રજૂ કરવામાં આવી છે. એક ગામમાં રહેતા મુખીની દીકરી સોનલ મોટી થતા જ રમતિયાળ અને મસ્તીખોર હોય છે. તેના લીધે આખા ગામમાં મશહૂર થઈ જાય છે. બાજુના ગામમાં રહેતો અમર સંજોગો વસાત નદી કિનારે સોનલને જોઈ જાય છે અને હૃદયના તાર ઝડી ઉઠે છે. વર્ષો પહેલાની કરેલી પ્રીત તેને યાદ આવે છે. સામે પક્ષે સોનલ પણ અમરને જોઈને દિલના તાર ઝણઝણે છે. બંને વાત કરી શકતા નથી, પણ દિલ નહીં બેસે છે. સમય જતા સોનલ નદી કિનારે મંદિરે જઈને તેના પૂર્વ જન્મની યાદો તાજી કરવાની કોશિશ કરે છે, પણ અમર મળતો નથી. મુખી સોનલના લગ્ન ગામના મોભાદારને ત્યાં નક્કી કરે છે, પણ સોનલ લગ્ન કરવાની ના પાડે છે. તેનો પહેલો જન્મનો પ્રેમ પામવા માટે રાહ જોવાનું નક્કી કરે છે. પ્રસંગો અને સંજોગોને અનુરૂપ સોનલ અને અમરનો કેવી રીતે મેળાપ થાય છે તે આ ચિત્રનું રસપ્રદ પાસું છે. આ ચિત્ર અમર પ્રોડક્શનના બેનર નીચે નિર્માણ થયેલ હતું. દિગ્દર્શક જસુભાઈ ત્રિવેદી હતા. કથા અનંતરાય તથા પટકથા સંવાદ મૂળરાજ રાજડાના હતા. સુમધુર સંગીત ગૌરાંગ વ્યાસે આપેલું હતું. આ ચિત્રના કલાકારોમાં પ્રણય બેલડીની ભૂમિકામાં ઉપેન્દ્ર ત્રિવેદી તથા સ્નેહલતાએ અભિનય આપેલ હતો. સાથે મૂળરાજ રાજડા, પદ્મા રાણી, ઇન્દુમતી રાજડા, અરવિંદ રાઠોડ તથા હાસ્ય કલાકાર બેલડી રમેશ મહેતા અને મંજરી દેસાઈ હતા. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. પુનર્જન્મની કથા વસ્તુ ધરાવતું ચિત્ર સોના ઈઢોણી રૂપા બેડલું આપ સૌને ગમી હશે, એટલે જ કાયમ કહીએ છીએ જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. અમારા શ્રી ભૂપેનભાઈ રાવલ, રાજુ ગાંધી અને સિને સરિતાના બધા જ સ્ટાફ વતી આપ સર્વે નો ખૂબ ખૂબ આભાર માનું છું, જે તમે સાથ અને સહકાર આપી રહ્યા છો. અમારા સિને સરિતા ચેનલને આગળ વધાવી રહ્યા છો. ચોક્કસ જોજો, કારણ કે આપણું ગુજરાતી ફિલ્મ આપણું ઘરેણું છે. આ ઘરેણું કદાચ આપણે ક્યાંક ભૂલી ગયા હોય છે, એ ભૂલોને તરો તાજા કરાવે છે સિને સરિતા. હું આપનો અરવિંદ શુક્લા, મળીશ આવતા અંગે. આભાર, ધન્યવાદ.